આંગણે ગણપતિ વિસર્જન થયા। વડોદરાના બાપોદ તળાવ વિસ્તારમાં બંસીદર ડુપ્લેક્સમાં તળેકર પરિવાર 75 વર્ષથી વધારે થઈ ગયા ગણપતિની સ્થાપના કરે છે। અત્યાર સુધી તળેકર પરિવાર ગણપતિની સ્થાપના કરે છે। ખૂબ જ સરસ માટીના ગણપતિ દર સાલ બેસાડવામાં આવે છે। આજે ઘર આંગણે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં તળેકર પરિવાર ગરબા રમીને તથા આતિશબાજી કરીને ગણપતિ બાપાને આવતા વર્ષે જલ્દી આવજો તેમ કહીને ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું। અમારે તળેકર પરિવાર અમારું 75 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ। બાપ દાદાઓના ત્યારથી અમે સ્થાપના કરી છે। આજે અમે બાપોદ તળાવની સામે બંસરી ડુપ્લેક્સ પાસે અમારા ફેમિલીનું મોટું ઘર છે, એમાં અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ। કેવા ગણપતિની સ્થાપના કરી છે? પ્યોર એકદમ માટીના બનાવીએ છીએ, બનાવેલી અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ। વર્ષોથી માટીની જ મૂર્તિના બનાવીએ છીએ। કઈ વિસર્જન કરવાના છે? વિસર્જન માટે અમે અમારા ઘરના આંગણે જ એવું બનાવીએ છીએ, પીપ બનાવ્યું છે એના માટે, અને એમાં જ અમે વિસર્જન કરીએ છીએ। મારું નામ ઉદય કાશીરામ તળેકર, અમે તળેકર ફેમિલી।